નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. ચાલો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર અરીસા અને થીટા ખૂણે ફેરવવામાં આવે તો એનાથી જે પરાવર્તન કિરણ જે છે, બરાબર છે, પરાવર્તિત કિરણ, એ પરાવર્તિત કિરણનો જે ખૂણો છે એ કેટલો બદલાય છે એના વિશે આપણે ચર્ચા કરેલી, બરાબર. અને આપણે એના પછી એક બે એક્ઝામ્પલ પણ જોયા હતા, નહીં આમ તો 4 જોયા હતા એક્ઝામ્પલ, બરાબર. હવે નેક્સ્ટ જે થોડા એક્સ્ટ્રા જે ટોપિક જે છે, બરાબર, એ આપણે આગળ વધારીએ. ઓકે, ચાલો. હવે એક પ્રકારના અલગ પ્રકારના જે કિરણો છે, બરાબર, એમાં આપણે પેરેક્સિયલ કિરણો જોયા હતા. પેરેક્સિયલ કિરણો આપણે કોને કીધા હતા કે મુખ્ય અક્ષ જે છે, બરાબર, એ મુખ્ય અક્ષ સાથે નાનો ખૂણો બનાવતા હોય એવા જે કિરણો હોય એને આપણે પેરેક્સિયલ કિરણો કીધા હતા. એ ઉપરાંત જો આપાત બિંદુ જે છે, બરાબર, એ આપાત બિંદુ એટલે કે અરીસા ઉપર કોઈ જગ્યાએ આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ, તો એ આપાત બિંદુએ જો બહુ નાનો ખૂણો બનાવતા હોય ને તો એવાને કિરણોને પર આપણે કેવા કિરણો કહીએ છીએ? એવા કિરણોને પણ આપણે પેરેક્સિયલ કિરણો જ કહીએ છીએ. હવે એના પછી જો વાત કરીએ એનાથી જેવું નહોતા કહી શકાય, પણ એનાથી વિરુદ્ધ, કે એ જે છે એ છે કયા છે? માર્જિનલ કિરણો. કે માર્જિનલ કિરણો જે છે એ કોને કહેવાય છે? બરાબર. તો એવા જેમ આપણે પેરેક્સિયલમાં એવું કીધું કે જે એક આપાત બિંદુએ અથવા તો મુખ્ય અક્ષ સાથે કેવા હોય, એકદમ નાનો ખૂણો બનાવતો હોય એવા કિરણોને કહેવાય પેરેક્સિયલ કિરણો. તો એની સાપેક્ષે જે કિરણો જે છે એ આપાત બિંદુએ મોટો ખૂણો બનાવતા હોય, બરાબર, આપાત બિંદુએ જે લંબ દોર્યો છે સપાટી સાથે એની સાથે મોટો ખૂણો બનાવતા હોય તો એવા કિરણોને આપણે કેવા કિરણો કહીએ છીએ? માર્જિનલ કિરણો. એટલે આપણે વાત કરીએ કે આપણી પાસે આ છે પ્રકાશનું કિરણ, આપણે અરીસો છે આપણી પાસે મુખ્ય અક્ષ સાથે, બરાબર. અને અહીંયા આપણે કહી દઈએ આ બિંદુ જેવો ધારો કે છે એફ, બરાબર. અહીંયા આપણે કહી દઈએ બિંદુ છે એફ અને અહીંયા બિંદુ છે આ સી, બરાબર. તો બહુ મોટા ખૂણે આપાત થતા હોય, ધારો કે અહીંયા વાત કરું એકદમ આ ધારના કિરણો હોય, બરાબર, તો એ સી સાથે કેવા હોય? ઘણા મોટા ખૂણે આપાત થતા હોય. કેવો ખૂણો છે જોવો તો, બરાબર, આ રીતે થોડોક મોટો ખૂણો બનાવે. તો આવા જે પ્રકાશના કિરણો હોય, બરાબર, એવા કિરણોને કેવા કિરણો કહેવાય? માર્જિનલ કિરણો. એટલે કે શું કરે છે, આપણે આજે દોર્યું છે, સોરી મિસ્ટેક, જે સી માંથી દોર્યું છે શું છે? પ્રકાશનું કિરણ નથી, એ શું છે? આપણે લંબ દોર્યો છે, બરાબર. એ શું દોર્યો છે? મેં સપાટીને લંબ દોરવાનો હતો, બરાબર. સપાટીને લંબ દોરીએ, પ્રકાશનું કિરણ તો ક્યાંથી પસાર થાય? એફ માંથી પસાર થાય. એટલે હું આ સપાટીને લંબ આ રીતે દોરું, બરાબર. તો આ સપાટીને લંબ દોરો તો સપાટીના લંબ સાથે એને કેવો ખૂણો બનાવ્યો કહેવાય? આ કિરણે મોટો ખૂણો બનાવ્યો કહેવાય, થીટા. તો આવા જે પ્રકારના કિરણો હોય ને એવા કિરણોને આપણે કહીએ છીએ માર્જિનલ કિરણો, બરાબર. આવા જે કિરણો એને આપણે કેવા કિરણો કહીએ? એને કહેવાય છે માર્જિનલ કિરણો, બરાબર. એના પછી જે છે એ છે ગોલીય વિપથન. આ ખાલી આપણે સમજવાનું છે કે ગોલીય વિપથન શું છે. બરાબર. તો ગોલીય વિપથન જે છે, બરાબર, એ પેલા આકૃતિથી વાત કરીએ આપણે. આપણે કહી શકીએ પ્રકાશના કિરણો છે, ધારો કે આ રીતે આપાત થાય છે, બરાબર. આ રીતે બધી જગ્યાએ બધા આપાત થાય છે અહીંયા, બરાબર. હવે
તમને જેમ આપણે જોયેલું છે બરાબર, આપણે પહેલેથી જે ભણીએ છીએ એ પ્રમાણે આપણને ખબર છે કે બધા પ્રકાશના કિરણો ક્યાં ભેગા થવા જોઈએ, તો કે આ બધા જે કિરણો છે બરાબર એને આપણે પહેલી વાત તો કે મુખ્ય અક્ષને સમાંતર આપણે આ રીતે આપાત કર્યા છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યા તો આ જે બધા પ્રકાશના કિરણો જે છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તન પામી, ત્યાંથી જે અરીસા પરથી પરાવર્તન પામી અને ક્યાંથી પસાર થવા જોઈએ, મુખ્ય કેન્દ્ર એફ પર પસાર થવા જોઈએ. પણ જો આ જે અરીસો આપણે મૂકેલો છે અંતર્ગોળ અરીસો એ સંપૂર્ણ એવો પરફેક્ટ એકદમ ગોળ હોય બરાબર, વર્તુળાકાર હોય બરાબર, કે એની જે સપાટી જે છે આખી બરાબર, આ જેની સપાટી છે આખી બરાબર, એ સપાટી આખી એકદમ કમ્પ્લીટ એકદમ બનાવેલી હોય બરાબર, પરફેક્ટ એકદમ ગોળ હોય, તો જ એ વસ્તુ પોસિબલ છે કે મુખ્ય કેન્દ્ર પર બધા કિરણો શું થાય, ભેગા થાય. હકીકતમાં તમે જોવા જાઓ તો બધા જ અરીસાઓની અંદર થોડું ઘણું, બહુ વધારે નથી કહેતો બરાબર, પણ થોડું ઘણું શું હોય છે, એમાં ત્રુટિ હોય છે બરાબર. એટલે ત્રુટિમાં શું હોય, તમને પ્રશ્ન થાય કે ત્રુટિ હોય તો એ ત્રુટિમાં એનો મતલબ શું થાય છે? એમાં તો થાય છે એવું એમાં કે આજે બધા જ કિરણો છે એક જગ્યાએ ભેગા નથી થતા બરાબર. આજે દૂરના કિરણો હોય બરાબર, મતલબ અરીસાની ધાર પાસેના કિરણો હોય ને બરાબર, એ થોડાક નજીક ભેગા થઈ જાય આ રીતે બરાબર. જેમ કે આ દૂરના કિરણો છે બરાબર, તો એ કેવા થાય, તો કે અહીંયા નજીક ભેગા થાય આ રીતે બરાબર. અને જે પાસેના જે કિરણો હોય બરાબર, આ જે મુખ્ય અક્ષની પાસેના જે કિરણો હોય એ કેવા હોય, એ દૂર જઈને ભેગા થાય. એટલે આ રીતે બહુ મોટો ફરક ન હોય, બહુ જ માઇનોર ફરક હોય છે આ રીતે બરાબર. તો આને આપણે શું કહીએ છીએ, ગોલીય વિપથન કહેવાય, એટલે કે એને કહેવાય મોનોક્રોમેટિક એબ્રેશન્સ બરાબર. કે તમે જોવો તો દૂરના જે કિરણો છે બરાબર, આ જે દૂરના કિરણો છે એ દૂરના કિરણો માટે બધા કિરણો ક્યાં ભેગા થયા, અહીંયા ભેગા થયા. જ્યારે નજીકના કિરણો છે એ ક્યાં થોડાક દૂર ભેગા થયા બરાબર. તો આ જે દૂરના કિરણો જ્યાં થોડાક આઘા ભેગા થાય છે, આ નજીકના કિરણો, તો એ પોઈન્ટને આપણે મુખ્ય કેન્દ્ર તો કહેવાય છે, પણ એને શું કહેવાય, માર્જિનલ મુખ્ય કેન્દ્ર કહેવાય. શું કહેવાય એને? FM જે છે એને શું કહેવાય, એને કહેવાય માર્જિનલ મુખ્ય કેન્દ્ર બરાબર. કેવું મુખ્ય કેન્દ્ર કહેવાય? માર્જિનલ મુખ્ય કેન્દ્ર બરાબર. હવે આ જે કિરણો જે છે કે જે દૂરના, એ કિરણોને કયા કિરણો કહેવાય? સીધી વાત છે, એને કહેવાય માર્જિનલ કિરણો. આપણે બાજુમાં જ જોયું છે એવી રીતે બરાબર. એટલે વસ્તુ ખાલી શું છે મેઇન, તો કે બધા અરીસો જે છે બરાબર, એની ગોળાઈ એટલી પરફેક્ટ નથી હોતી કે બધા જ કિરણોને એક જગ્યાએ ભેગા કરી શકે બરાબર. બાકી આપણે બધી જગ્યાએ લેવાનું એવું જ છે, પણ હકીકતમાં એવું થતું નથી બરાબર. થોડું ઘણું શું થાય છે, આપણને ડિફરન્સ જોવા મળે છે. મુખ્ય કેન્દ્ર જે છે બરાબર, એ એક પોઈન્ટની જગ્યાએ નાનો એવા વિસ્તારમાં કેન્દ્રિત થવા મળે છે કિરણો બરાબર. તો એ જે દૂરના કિરણો, જે માર્જિનલ કિરણો છે બરાબર, એ માર્જિનલ કિરણો જ્યાં ભેગા થતા હોય ને, એ મુખ્ય કેન્દ્રને આપણે માર્જિનલ મુખ્ય કેન્દ્ર કહીએ છીએ બરાબર. ઓકે, ચાલો એના પછી જોઈએ તો એ છે લંબગત અથવા લેટરલ અથવા તો રેખીય મોટવણી. જે આપણે ટેક્સ્ટ બુક બેઝ જે છે બરાબર, એ તો આપણે જોઈ લીધું છે, પણ થોડું ઘણું એક્સ્ટ્રા જે છે આપણે હવે અહીંયા જોઈ લઈએ. શું છે તો કે લંબગત કહી શકો, લંબગત મોટવણી કીધી હોય તોય મતલબ આ જ થાય. લેટરલ મોટવણી તમને કીધી હોય તોય મતલબ આ જ થાય. અને તમને એમ કીધું હોય કે રેખીય મોટવણી, તોય મતલબ તો આ જ રહે એનો બરાબર. હવે શું છે મોટવણી, તો આપણને ખબર છે, આપણા મગજમાં છે જ. મોટવણી એટલે છે એમ બરાબર શું આવે, તો કે પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. અને એનું સૂત્ર આપણે મેળવેલું છે -v/u, યાદ હોવું જોઈએ બરાબર. હવે આના આપણે આ જે વસ્તુ છે એને ડાયરેક્ટ જો આપણે આપણો અરીસાનું સૂત્ર છે એમાં એપ્લાય કરી દઈએ બરાબર, એમાં મૂકી દઈએ, તો આપણને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના ટર્મ્સમાં આપણને એક નવું બે સૂત્ર આપી શકાય બરાબર. ખાલી જેમાં આપણે વી ને યુની જગ્યાએ અત્યારે આ સૂત્ર છે શેમાં છે, વી અને યુમાં, તો આપણે એફ અને યુમાં હોય એવું સૂત્ર પણ લાવી શકીએ બરાબર, અથવા તો એફ અને વીમાં હોય એવું સૂત્ર પણ લાવી શકીએ બરાબર. જેમ કે આપણે કોશિશ કરીએ કે આપણી પાસે અરીસાનું સૂત્ર છે, ધારો કે શું છે અરીસાનું સૂત્ર, કે અરીસાનું સૂત્ર આપણી પાસે છે 1/v + 1/u બરાબર 1/f. મારે શું લાવવું છે, -v/u લાવવું છે. તો એક કામ કરું, v વડે -v વડે હું ગુણું
તો શું મળશે મને? તો અહીંયા મળશે મને માઇનસ વી બાય વી, અહીંયા શું મળશે? માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય એફ મળશે. અહીંયા તો કેન્સલ થઈ ગયું, વચ્ચે -1 માઇનસ વી બાય યુ બરાબર માઇનસ વી બાય એફ બરાબર. હવે આપણે લખી શકીએ માઇનસ વી બાય યુ બરાબર શું થાય? તો કે માઇનસ વી બાય એફ જે છે એ એમનું એમ, અને -1 આ બાજુ આવે તો +1, તો જેથી કરીને એ બનશે માઇનસ વી પ્લસ એફ અપોન એફ. આ શું મળ્યું આપણને? માઇનસ વી બાય યુ બરાબર. તો જેથી તમે લખી શકો કે એફ માઇનસ વીના છેદમાં એફ. આ મોટવણીનું એક સૂત્ર થઈ ગયું આપણી પાસે બરાબર, કે તમે મોટવણી આ સૂત્રથી પણ લખી શકો બરાબર. એવી રીતે તમે જો આ જ અરીસાનું સૂત્ર છે બરાબર, આ જે અરીસાનું સૂત્ર છે અમારે એશામાં મળ્યું, એફ અને વીના ટર્મ્સમાં મળ્યું ને બરાબર. એ જ અરીસાના સૂત્રને જો હું મારે હવે આ જે મોટવણીનું સૂત્ર આપણું આ જે સૂત્ર છે એ વી બાય યુ, વી અને યુના ટર્મ્સમાં છે બરાબર, વી ને યુના પદમાં. આ છે આપણે એફ અને વીના પદમાં. હવે હજી એક મારે મેળવવું હોય બીજું કે જે કેવા પદમાં હોય? તો કે એ એફ અને યુના પદમાં હોય. તો હું એ સમીકરણનું કંઈક અલગ કામ કરીશ બરાબર, કે ભાઈ આપણી પાસે 1/v પ્લસ 1/u અપોન 1/f છે. આને આપણે થોડુંક પહેલા વખતે વી વડે ગુણાકાર કર્યો હતો, આ વખતે થોડુંક ડિફરન્ટ કરીએ બરાબર. એટલે કે કોના વડે ગુણાકાર કરીએ? તો કે હવે આપણે લાવવું છે એફ અને યુ, તો આમાં વી વડે ગુણાકાર કર્યો તો આને આપણે યુ વડે કરીએ ગુણાકાર. તો લખીએ કે માઇનસ યુ વડે ગુણતા બરાબર. તો માઇનસ યુ વડે ગુણશો તો શું મળશે આપણને? તો કે માઇનસ યુ બાય વી પ્લસ ની જગ્યાએ હવે માઇનસ યુ આપણે અહીંયા ગુણ્યો બરાબર, તો હવે શું થઈ જાય? પ્લસની જગ્યાએ માઇનસ, તો બનશે અહીંયા માઇનસ યુ બાય યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ બાય એફ. આવું મળશે. તો આને લખાય માઇનસ યુ બાય વી. આ યુ કેન્સલ થઈ જાય, વચ્ચે -1 ને જવા દઈએ પહેલી સાઈડ, તો આપણને મળશે માઇનસ યુ બાય એફ +1. -1 પહેલી બાજુ ગયું એટલે બની ગયું +1. હવે માઇનસ યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ આ શું બનશે આપણને? તો કે માઇનસ યુ પ્લસ એફ ના છેદમાં એફ બરાબર. એફને આપણે અહીંયા ગુણાકાર કર્યો અહીંયા બરાબર. તો શું મળશે આપણને? લસા લીધો એટલે તો આપણને મળશે યુ માઇનસ યુ પ્લસ એફ અપોન એફ. તો લખી શકાય માઇનસ યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ હું છું આ એફ માઇનસ યુના છેદમાં એફ. તો તમે લખી શકો માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ. આપણને બીજું સમીકરણ મળ્યું કે જે કેના ટર્મ્સમાં છે? એફ અને યુના ટર્મ્સમાં. તો ઇન શોર્ટ આપણે ત્રણેય જે છે બરાબર, બધા સૂત્ર ભેગા લખવા હોય તો કઈ રીતે લખાય? તો લખાય એમ બરાબર HI અપોન HO, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? માઇનસ વી બાય યુ. તો એક સૂત્ર તો આપણી પાસે છે જ કે માઇનસ વી બાય યુ. બીજું સૂત્ર કયું છે? તો કે એફ માઇનસ વીના છેદમાં એફ, અથવા તો તમે બીજું કયું લખી શકો કે એફ ના છેદમાં એફ માઇનસ યુ. જેવી જેવી જરૂરિયાત એવું સૂત્ર આપણે યુઝ કરી શકીએ અહીંયા બરાબર. આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર. એફ માઇનસ વી અપોન એફ છે અથવા તો એફ અપોન એફ માઇનસ યુ છે. આ સૂત્ર આપણે ગમે ત્યારે યુઝ કરી શકીએ ડાયરેક્ટ. જો મોટવણી આપણને આપેલી હોય બરાબર, અને કેન્દ્ર લંબાઈ પણ આપણને આપેલી હોય તો ડાયરેક્ટ આપણે વસ્તુ અંતર અથવા તો પ્રતિબિંબ અંતર ડાયરેક્ટ એના પરથી મેળવી શકીએ. ક્યાંથી મેળવી શકીએ? મોટવણી આપેલી હોય એના પરથી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ જે છે મોટવણીનો કન્સેપ્ટ તો જે આપણી પાસે ક્લિયર. એના પછી જે છે આપણે જોઈ લેટરલ અને રેખીય મોટવણી જોઈ ને. રેખીય મોટવણીનો મતલબ આપણે ખાલી વાત કરતા કોની વિશે વાત કરી કે વસ્તુ કે નાની છે કે મોટી છે, કેવડી આપણને વસ્તુ આપીને એની અમે પ્રતિબિંબ કેવડું મળે છે એની ઊંચાઈ ઉપર વાત કરી, ખાલી બીજું કાંઈ નથી કર્યું આપણે બરાબર. તો એના પછી જે બીજી મોટવણી જોઈએ આપણે છે એને કહેવાય છે અક્ષીય મોટવણી. કઈ મોટવણી છે આ? અક્ષીય મોટવણી. હવે પહેલામાં આપણે એવું જોતા હતા કે વસ્તુ કેટલી ઊંચી છે અને એની સાથે આપણને પ્રતિબિંબ કેટલું ઊંચું મળે. ઊંચું મતલબ મોટું, લાંબુ બરાબર, કેટલું આમ ઊંચાઈમાં મોટું એમ બરાબર, એવું મળે. હવે આપણે જે જોવાનું છે બરાબર, એમાં શું આવશે
કે આપણી પાસે આ છે અહીંયા ધ્રુવ પી, અહીંયા આપણે કહી દઈએ મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા કહી દઈએ આપણે વક્રતા કેન્દ્ર સી, બરાબર. આવું કંઈક છે. હવે આમાં જો મેં વસ્તુ અહીંયા ક્યાંક મૂકેલી છે, ધારો કે અહીંયા મેં વસ્તુ મૂકેલી હોય આ રીતે, બરાબર, તો એ વસ્તુ માટે મને પ્રતિબિંબ કંઈક આવું મળશે. તમને ખબર છે, આપણે જોયેલું, આપણે મોબાઈલ વાળું એક્ઝામ્પલ કરેલું હતું. તો આપણને પ્રતિબિંબ કંઈક આવું મળે છે, લાંબુ લાંબુ, બરાબર. ગમે ટૂંકમાં ગમે પ્રકારનું આવું કંઈક આપણને પ્રતિબિંબ મળે, બરાબર. તો આ પ્રતિબિંબ મળે તો એની માટે આપણે શું જોયું કે ભાઈ અહીંયા વસ્તુની લંબાઈ જે છે કંઈક અલગ હતી. વસ્તુ જે છે એની લંબાઈ અક્ષ ઉપર, આપણે અક્ષને અડાડીને વસ્તુ મૂકેલી છે, બરાબર. એ ખાસ મગજમાં રાખજો. તો અક્ષને અડાડીને આપણે વસ્તુ મૂકેલી છે, તો એ વસ્તુની લંબાઈ કાંઈક અલગ છે, અને જે આપણે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબની લંબાઈ કાંઈક અલગ છે. તો વસ્તુની લંબાઈ પ્રમાણે આપણે પ્રતિબિંબ કેટલું લાંબુ મળે છે એ આપણને કયું દર્શાવશે? અક્ષીય મોટવણી દર્શાવશે. ક્લિયર? તો આ બે મોટવણી છે બધાના મતલબ અલગ અલગ છે, અલગ અલગ મતલબ આપણે યાદ રાખવાના છે, બરાબર. હું તમને છેલ્લે પાછા ત્રણેયના બધા હજી એક મોટવણી આવશે આના પછી, ત્રણેયના મતલબ એક સાથે પાછો કમ્પેર કરીને બતાવી દઈશ, બરાબર. એટલે યાદ રાખજો. ધારો કે આપણે વાત કરીએ હવે વસ્તુ માટે, તો વસ્તુ માટે ધારો કે આ આવડો છેડો છે U1 અંતરે છે અને આવડો છેડો છે U2 અંતરે. તો U1 નું પ્રતિબિંબ છે આપણને ક્યાં મળશે? દૂર મળે, એટલે કે આ V1 હશે, અને U2 નું પ્રતિબિંબ આપણને મળશે V2 અહીંયા. ક્લિયર? તો મોટવણી જે છે એ શું છે? અક્ષીય મોટવણી. તો અક્ષીય મોટવણી એટલે વસ્તુની લંબાઈની સામે આપણને પ્રતિબિંબની લંબાઈ કેવી મળે છે, બરાબર. એને શું કહેવાય? અક્ષીય મોટવણી કહેવાય. એટલે કે બરાબર, અક્ષીય મોટવણી કઈ રીતે લખાય? તો કે ML બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની લંબાઈ, જેમ આપણે વાત કરી ને પેલામાં ઊંચાઈની વાત કરીએ એવી રીતે આમાં શું આવશે? લંબાઈ ના છેદમાં વસ્તુ લંબાઈ, બરાબર. શું છે? પ્રતિબિંબની લંબાઈ ના છેદમાં વસ્તુની લંબાઈ. આ વસ્તુ લંબાઈ કેટલી છે? આ વસ્તુ લંબાઈ છે, બરાબર. એટલી આ છે શું છે? વસ્તુ લંબાઈ. અને આ જે છે આટલી એ શું છે? પ્રતિબિંબની લંબાઈ, બરાબર. તો આ પ્રતિબિંબની લંબાઈના છેદમાં શું લખવાનું છે આપણે? વસ્તુ લંબાઈ. તો આપણી પાસે અંતર આ U1 ને U2 શું છે? એ અંતર છે ધ્રુવ P થી, બરાબર. તો જો મારે અંતર જે છે એ લખવું હોય, ક્યાંથી અંતર લખવું હોય મારે U1 છે એ આ આગળનો છેડો છે વસ્તુનો, બરાબર. એનું P થી અંતર, અને U2 છે શું છે? તો કે પાછળના છેડાનું ધ્રુવથી અંતર. તો વસ્તુની લંબાઈ કેટલી થાય? U2 - U1 થશે. તો હું અહીંયા લખી શકું કે પ્રતિબિંબની લંબાઈ કેટલી? આપણે પ્રતિબિંબની લંબાઈ છે એને ઉપર લખવાની છે, એટલે શું આવશે? V2 - V1 આવશે, બરાબર. અથવા V2 - V1 અથવા તો V1 - V2, બરાબર. આપણે માનાંકમાં લખવાનું છે એટલે એ કોઈ પ્રશ્ન રહેશે નહીં. હું લખીએ V2 - V1 ના છેદમાં U2 - U1, આ રીતે લખાય, બરાબર. તો હું લખું V2 - V1 ના છેદમાં U2 - U1. આ કેની માટે વાત કરીએ આપણે ઉપર જે છે એ પ્રતિબિંબની લંબાઈ દર્શાવે છે, અને નીચે છે એ શું છે? વસ્તુની લંબાઈ દર્શાવે, બરાબર. U2 માંથી U1 ડિસ્ટન્સ આપણે વાત કરીએ તો આપણને વસ્તુની લંબાઈ મળે. ક્લિયર? આ જો મોટા અંતરની વાત કરીએ, મોટી વસ્તુ હોય, બરાબર, તો એની માટે આપણે આવું કહી શકીએ. પણ જો હું એમ કહું વસ્તુ એકદમ નાની હોય, તો નાની વસ્તુ હોય, બરાબર, તો નાની વસ્તુની લંબાઈ તમે એટલી બધી મોટી મોટી લઈ ન શકો. તો નાની વસ્તુ માટે આપણે શું લખી શકીએ? તો લખાય ML બરાબર આપણે લખી શકીએ -dv/du લખાય, બરાબર. શું લખાય? -dv/du. એટલે ઉપર આ જે અહીંયા તમે જુઓ તો શું હતું? આ તો એ પ્રતિબિંબ જે છે, બરાબર, એ પ્રતિબિંબના અંતરનો જે ડિફરન્સ હતો એ લીધો આપણે, મતલબ આ ફેરફાર જ લીધો છે આપણે, બરાબર. તો આ પ્રતિબિંબના અંતરમાં ફેરફાર એટલે કે આગળનો છેડો, આ પાછળનો છેડો અને આગળનો છેડો, એ બેના અંતરમાં શું ફેરફાર છે એ જ આપણને પ્રતિબિંબની લંબાઈ આપે. એવી રીતે આ જ આપણને શું આપે? વસ્તુની લંબાઈ આપે, બરાબર. તો એ બે જ ફેરફાર જ આપણે લીધો છે. પણ જો વસ્તુ બહુ જ નાની હોય, U2 ને U1 માં ધારો કે હું કહું કે બહુ નાનો તફાવત હોય, તો આપણે U2 - U1 લખવાની જરૂર રહે નહીં. આપણે એને DU લખી શકીએ, કારણ કે બહુ નાનો તફાવત છે, મતલબ કે બહુ નાનું વસ્તુ છે એકદમ.
તો પ્રતિબિંબમાં બહુ મોટો ફરક ન હોય અને વસ્તુ જે છે બરાબર એની વસ્તુ અંતરમાં બહુ મોટો ફરક ન હોય. તો આપણે શું લખી શકીએ? જેમ આપણી પાસે સૂત્ર છે આ ક્યાંથી આવ્યું આવડું? આ ક્યાંથી લખીએ આપણે? આવું આપણી પાસે સૂત્ર છે ને m બરાબર માઇનસ વી બાય યુ. તો વી બાય યુ જે છે એની જગ્યાએ આપણે શું લીખવું હવે? ડીવી બાય ડીયુ. કારણ કે આપણે વસ્તુ અંતર માટે વાત કરીએ છીએ. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કયા અંતર? બે. કયા અંતર છે એ બે? તો એ બંને જે છે એ વસ્તુ અંતર અને અહીંયા જે આપણે આ રેખીય આ છે એ કઈ મોટવણી છે? રેખીય મોટવણી. બરાબર. પણ વી અને યુ જે છે એટલે કે શું છું? તો વી ને યુ ત્યાં આપણે ખાલી વસ્તુનું અંતર અને પ્રતિબિંબ અંતર બે જ હતું. પણ અહીંયા આપણી પાસે બે વસ્તુ અંતર છે ને બે પ્રતિબિંબ અંતર છે. બરાબર. કારણ કે વસ્તુ જે છે એ વસ્તુ એક જગ્યાએ નથી મૂકેલી. બરાબર. એ વસ્તુનો એક છેડો સી ની નજીક હોય તો બીજો છેડો સી એફ ની પાસે એકદમ પહોંચી ગયો હોય. તો પ્રતિબિંબ કંઈ આપણને એક જ આજુબાજુ નજીક ન મળે. કેવું મળશે આપણને? એના પ્રતિબિંબના અલગ અલગ જગ્યાના સ્થાન પણ અલગ અલગ મળશે અને એની મોટવણી પણ કેવી છે? અલગ અલગ હશે. કે ભાઈ આગળનો ભાગ તમે જોવો તો આપણને નાનો દેખાય છે. સોરી, પાછળનો ભાગ જે છે એ કેવો દેખાય? નાનો દેખાય છે. અને આગળનો ભાગ છે એ કેવો દેખાય વસ્તુનો? આપણે મોટો દેખાય. તો એ મોટવણી પણ બદલાઈ જવાની છે. તો ml બરાબર શું લખીએ આપણે? માઇનસ ડીવી બાય ડીયુ લખી શકાય. ક્લિયર? હવે આપણી પાસે જે સૂત્ર છે અરીસાનું સૂત્ર આપણે યુઝ કરીએ તો એનાથી આપણને કાંઈ સમીકરણ મળે તો ચેક કરાય, કંઈ નવીન કંઈક મળતું હોય તો જેને આપણામાં યુઝ કરી શકીએ. ml એટલે કઈ લીધી આપણે? અક્ષીય મોટવણી. તો આપણી પાસે સમીકરણ છે અરીસાનું સૂત્ર. બરાબર. એમાં લખીએ કે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. બરાબર. મારી પાસે ડીવી અને ડીયુ જોતા છે. મતલબ આ સમીકરણનું એકવાર વિકલન કરી નાખું. બરાબર. એકવાર વિકલન કરતા. બરાબર. તો સમીકરણનું જો હું એકવાર વિકલન કરી નાખું, બરાબર, તો શું થાય? તો તમે લખી શકો કે 1/v નું એકવાર વિકલન કરો તો યાદ કરો તમને આવું આપેલું હોય કે 1/v ડીવી એનું એકવાર વિકલન કરવાનું. સોરી, આ તો સંકલન થશે. 1/v છે. બરાબર. એનું એકવાર વિકલન કરવું હોય તો આને શું લખાય? v⁻⁻1 લખાય. બરાબર. v⁻⁻1 જે છે એની માટે તમે શું લખી શકો? એનું વિકલન કરો તો ઘરે જે ઘાત જે છે એ આગળ લખવાની ઇન્ટુ જે ઘાત છે એ ઘાતમાં એકનો ઘટાડો. તો -1 છે ને એમાં હજી એક ઘટાડો તો કેટલા થાય? -2. બરાબર. તો આને આપણે શું લખી શકો કે -1 છે એનું -1 એમને અને v ની -2 છે એને શું લખાય નીચે? એટલે કે -1/v². બરાબર. અને જો v ની સાપેક્ષે આપણે કર્યું છે એટલે આપણે અહીંયા શું લખવું પડશે? ડીવી લખવું પડે. બરાબર. કોની સાપેક્ષે લખવું આપણે? ડીવી ની સાપેક્ષે. ક્લિયર? આ એક પ્રકારની ત્રુટિ જેવું થઈ ગયું. તો વિકલન જે છે અહીંયા આપણે કરીએ તો લખી શકાય 1/v નું શું આવશે? -1/v² તો છે જ, પ્લસ v નું વિકલન કરશું એટલે શું લખાય? ડીવી બાય v². એવી રીતે 1/u નું વિકલન કરો તો શું થાય? તો કે -du બાય u² ઇઝ ઇક્વલ ટુ 1/f તો અચળ છે એનું વિકલન થશે 0. તો લખી શકાય -dv બાય v² ઇઝ ઇક્વલ ટુ du બાય u². તો dv બાય du કરીએ તો -dv/du. બરાબર. એને લખીએ તો આપણે શું મળશે? આપણને v²/u² મળશે. તો આને તો હું એમ લખી શકું v/u નો આખાનો સ્ક્વેર. બરાબર. શું લખી શકાય? v/u આખાનો સ્ક્વેર. અને v/u આખાનો સ્ક્વેર છે. બરાબર. એટલે આ -v/u હોય કે +v/u ફરક નહીં પડે, સ્ક્વેર છે એટલે. તો તમે હું અહીંયા એમ પણ લખી શકું m². તો -dv/du બરાબર તો m² મેળવ્યું મને. બરાબર. એનો મતલબ શું છો કે અક્ષીય મોટવણી જે છે, બરાબર, અક્ષીય મોટવણી ml જે છે એના બરાબર શું લખી શકાય? -dv/du બરાબર m² લખી શકાય. એટલે કે રેખીય મોટવણીનો તમે સ્ક્વેર કરો તો તમને શું મળશે? અક્ષીય મોટવણી મળી જાય આપણને. ક્લિયર છે? તો આ રીતે આપણે અક્ષીય મોટવણી શોધી શકીએ. એના પછી જે ત્રીજી મોટવણી છે, બરાબર, એ ત્રીજી મોટવણી છે પૃષ્ઠીય મોટવણી. કઈ મોટવણી છે? પૃષ્ઠીય મોટવણી. તો પૃષ્ઠીય મોટવણી છે. બરાબર. એમાં આપણે ઓલામાં શું જોયું? સૌથી પહેલી મોટવણી હતી એમાં ખાલી વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈને સરખાવતા હતા. એના પછી અક્ષીય મોટવણીમાં આપણે વસ્તુની લંબાઈ અને પ્રતિબિંબની લંબાઈને સરખાવતા હતા.
એના પછી જે છેલ્લી મોટવણી છે એ મોટવણી છે પૃષ્ઠીય મોટવણી, કે જેમાં આપણે હકીકતમાં વસ્તુ અને પ્રતિબિંબ જે છે બરાબર એના એનું જે ક્ષેત્રફળ છે ને એને સરખાવી. મતલબ આપણે એક નાની વસ્તુ મૂકી છે બરાબર. ધારો કે હું વાત કરું તમને કે આપણે આ રીતે અક્ષ લઈએ બરાબર. આ મુખ્ય અક્ષ છે. એ મુખ્ય અક્ષ ઉપર મેં ધારો કે આવડી વસ્તુ લીધી છે. આવડી વસ્તુ લીધું છે અને પ્રતિબિંબ મને જે મળે છે એ આવું મળે છે. બરાબર. આવું મને પ્રતિબિંબ મળતું હોય. આવડી વસ્તુ આટલી છે બરાબર. આવું છે તો કે વસ્તુ, અને એનું પ્રતિબિંબ જો આપણને આટલું મોટું મળતું હોય તો આનું પ્રતિબિંબ જે છે મોટું કર્યું કહેવાય ને આને. બરાબર. તો આ જે વસ્તુ છે એની બંને સાઈડ આપણે કહીએ કે ભાઈ ધારો કે વસ્તુની ઊંચાઈ જે છે બરાબર, આ ઈ છે HO અને એની જે પહોળાઈ છે બરાબર વિડ્થ એટલે ઈ છે WO. તો આપણે પ્રતિબિંબ માટે આપણને શું મળશે? પ્રતિબિંબ જે છે એનું આપણને ઇમેજ એટલે WI અને એની ઊંચાઈ જે છે એની આપણે કહી દઈએ HI. બરાબર. તો એના માટે આપણે શું લખી શકીએ કે જે આપણને ખબર છે કે રેખીય મોટવણી જે છે બરાબર, એ રેખીય મોટવણી બરાબર શું લખાય? પહેલા તો રેખીય મોટવણી છે એ રેખીય મોટવણી માટે આપણે HI આપણી પાસે ઓલું તો છે જ ભાઈ, પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ, તમે એમ પણ સમજી શકો અહીંયા કે આ HO વસ્તુ ઊંચાઈ હતી બરાબર, એ પ્રમાણે મને HI શું મળ્યું? પ્રતિબિંબની ઊંચાઈ મળી. વસ્તુની મને WO જેટલું મને એની જે વિડ્થ હતી બરાબર એટલે કે પહોળાઈ હતી, તો પ્રતિબિંબમાં મને WI જેટલી પહોળાઈ મળી. તો એ રેખીય મોટવણી થઈ ને એક પ્રકારની કે WO માંથી WI જેટલું છું. તો તમે એમ બંને લખી શકો અહીંયા કે HI/HO છે બરાબર ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? તમે લખી શકો કે ભાઈ એની જેટલી પહોળાઈ છે એ WI પ્રતિબિંબની ના છેદમાં વસ્તુની પહોળાઈ. બરાબર. આવું બે માટે લખી શકાય. તો આપણે એના પરથી એવું પણ લખી શકીએ કે M બરાબર જો HI/HO હોય તો આપણે એમ લખી શકીએ કે HI એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર શું થાય? મોટવણી ગુણ્યા વસ્તુની ઊંચાઈ. એવી રીતે તમે એની પહોળાઈ માટે પણ લખી શકો કે પ્રતિબિંબની પહોળાઈ કેટલી છે? તો કે ઇઝ ઇક્વલ ટુ મોટવણી ગુણ્યા વસ્તુની જે છે એની પહોળાઈ. બરાબર. એ તમે મોટવણી આપણને આપી હોય રેખીય મોટવણી, તો એના પરથી આપણે આવું લખી શકીએ. ઓકે. તો હવે મારે એવું શોધવું હોય કે વસ્તુ જે છે બરાબર એ વસ્તુનું ક્ષેત્રફળ. શું શોધવું છે મારે? વસ્તુનું ક્ષેત્રફળ એટલે કે એ વસ્તુ. તો વસ્તુનું ક્ષેત્રફળ મારે જોતું હોય એ વસ્તુ બરાબર. તો એ ક્ષેત્રફળ કેટલું થાય? તો તમે જો અહીંયા જુઓ તો આપણી પાસે છે HO ગુણ્યા WO લખાય બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખી શકીએ WO ઇન્ટુ HO બરાબર. આપણને શું મળી? વસ્તુનું ક્ષેત્રફળ. એવી રીતે તમારે પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવું હોય તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું શું કહેવાય? તો એ પ્રતિબિંબ કહેવાય ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? એ પ્રતિબિંબ બરાબર તો કહેવાય HI ગુણ્યા WI લખાય કે પ્રતિબિંબ. અહીંયા આપણે જો આકૃતિમાં જોવો એ પ્રમાણે કે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબની પહોળાઈ બરાબર ના ગુણ્યા શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ. બે વસ્તુ લખી શકાય. તો HI ઇન્ટુ WI લખી શકીએ ગુણાકારમાં. બરાબર. હવે અહીંયા HI જો આપણે આગળ અહીંયા જોયું સમીકરણમાં બરાબર, એની માટે શું લખાય? તો HI બરાબર લખાય MHO એટલે મોટવણી ગુણ્યા HO લખાય ને, ગુણ્યા WI બરાબર શું લખાય? નીચે કીધું એમ MWO. તો M છે એ શું થઈ ગયું? M² ઇન્ટુ HOWO. અને HOWO જે છે બરાબર એ કોનું ક્ષેત્રફળ છે? વસ્તુનું ક્ષેત્રફળ. તો તમે લખી શકો કે એ પ્રતિબિંબ બરાબર શું થઈ ગયું? M² ગુણ્યા એ વસ્તુ. બરાબર. હવે આપણે આવીએ મેન વસ્તુ ઉપર કે પૃષ્ઠીય મોટવણી છે એ કઈ રીતે લખી શકો તમે? પૃષ્ઠીય મોટવણી કઈ રીતે લખી શકો? તો પૃષ્ઠીય મોટવણી MS બરાબર શું લખાય? તો સીધી વાત છે પ્રતિબિંબનું ક્ષેત્રફળ
ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. ક્લિયર? તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે હું છું? એ પ્રતિબિંબ ના છેદમાં વસ્તુનું એટલે એ વસ્તુ. બરાબર. તો આપણે મેળવ્યું આપણને એ પ્રતિબિંબ બરાબર હું છું? m² ઇન્ટુ એ વસ્તુ. તો એ વસ્તુને એ પ્રતિબિંબના છેદમાં લખો આ રીતે. અહીંયા આ શું છે? અહીંયા એ પ્રતિબિંબ છે. તો એ વસ્તુના છેદમાં તમે એ પ્રતિબિંબને એ પ્રતિબિંબના છેદમાં વસ્તુ લઈ લો એને, તો તમને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ m² મળશે. તો આપણે અહીંયા એ જ કરવાનું છે કે ધેટ ઇઝ ઇક્વલ ટુ m². તો જે પૃષ્ઠીય મોટવણી છે બરાબર ms, એના ઇક્વલ ટુ પણ આપણે શું લખી શકાય? m² લખી શકાય. મતલબ પૃષ્ઠીય મોટવણી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ઓફ શું લખી શકાય? રેખીય મોટવણી. બરાબર, એટલે કે લિનિયર મેગ્નિફિકેશન. ઓકે, તો પૃષ્ઠીય મોટવણી જે છે એનો પણ આપણને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર, તો ત્રણેય મોટવણીનો મતલબ હવે આપણને ખબર પડી ગઈ. બરાબર, કે સૌથી પહેલા લંબગત અથવા લેટરલ મોટવણી શું દર્શાવતી હતી? કે વસ્તુ જે છે બરાબર એ વસ્તુની ઊંચાઈ અને એની સામે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શું મળે છે? તો એ સરખામણી આપણને લંબગત મોટવણી અથવા લેટરલ અથવા તો રેખીય મોટવણી કરી આપે. બરાબર, એના પછી આવી અક્ષીય મોટવણી. કઈ છે? અક્ષીય મોટવણી. અક્ષીય મોટવણી શું કરી આપે છે? તો અક્ષીય મોટવણી આપણને એ દર્શાવે છે બરાબર કે વસ્તુની લંબાઈની સાપેક્ષે પ્રતિબિંબની લંબાઈ આપણને કેટલી મળે છે. બરાબર, એના પછી આવી પૃષ્ઠીય મોટવણી. તો પૃષ્ઠીય મોટવણી આપણે શું દર્શાવે છે? કે મેં વસ્તુ જે છે બરાબર એ આવડી મૂકી તો એની સામે મને પ્રતિબિંબ કેટલું મોટું મળ્યું. બરાબર, એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું મોટું મળ્યું. મતલબ તમે એમ સમજી શકો કે ધારો કે અમે વસ્તુ તરીકે મેં ટેનિસનો બોલ મૂક્યો હોય, બરાબર, આપણો ક્રિકેટ રમવાનો બોલ મૂક્યો હોય, તો મને પ્રતિબિંબ તરીકે ફૂટબોલનો બોલ હોય એવડો મોટો મને ટેનિસનો બોલ બતાવે તો એ ક્ષેત્રફળ વધ્યું કહેવાય ને. બરાબર, તો એ વસ્તુનો સમાવેશ અહીંયા થાય કે ભાઈ ક્ષેત્રફળ બંનેની સરખામણી થાય કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે અને વસ્તુનું ક્ષેત્રફળ એની સરખામણીમાં કેટલું છે એમ. બરાબર, વસ્તુનું જે ક્ષેત્રફળ છે એની સરખામણીમાં પ્રતિબિંબનું કેટલું મોટું મળે છે ક્ષેત્રફળ, એ આપણે અહીંયાથી કહી શકીએ. ક્લિયર છે? ચાલો, તો આ રીતે ત્રણેય મોટવણી અને એના સૂત્રો આપણે યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો એક નાનકડું જે આપણે યાદ જ છે આપણને, એ નાનકડું એવું જે શબ્દ કહીએ છીએ આપણે કે જે છે અરીસાનો પાવર. તો અરીસાનો પાવર પણ આપણે લખી શકીએ. આપણે અત્યાર સુધી લેન્સનો પાવર તમે જોયો તો 10મા ધોરણની અંદર. બરાબર, પણ અરીસાનો પાવર પણ આપણે લખી શકાય જે છે P ઇઝ ઇક્વલ ટુ, યાદ હોવું જોઈએ શું હતું સૂત્ર? 1/f. બરાબર, બીજું કાંઈ જ નથી. પણ આ જે છે એમાં એક થોડોક એવો ફેરફાર છે. બરાબર, જે શું છે કે P બરાબર શું લખવું પડે છે આપણે? P બરાબર -1/f. કેમ એવું લખવું પડે છે? કારણ કે આ અરીસામાં આપણે -1/f લખવું પડે છે અને જે પેલું આવે છે બરાબર આપણે લેન્સ આવશે, લેન્સની અંદર આપણે એમાં 1/f જ રાખવું પડશે. ક્લિયર છે? એના પછી હવે વાત કરીએ આગળ કે એના પછી જે છે એ છે કે ગતિમાન વસ્તુના પ્રતિબિંબનો વેગ. શું છે એના પછી? કે ભાઈ ગતિમાન વસ્તુ જે છે એ ગતિમાન વસ્તુના પ્રતિબિંબનો વેગ. જે આપણે લગભગ ઉદાહરણ નંબર કેટલામાં હતું? 1, 2 અને 3 અને 4. ઉદાહરણ 4 ની અંદર આપણે જોયું હતું કે કોઈ વસ્તુ ગતિમાન હોય બરાબર, તો એના પ્રતિબિંબ જે છે મતલબ અરીસાની સામે કોઈ વસ્તુ જે છે એ 5 મીટર પર સેકન્ડની ઝડપે જતી હોય તો એના માટે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબનો વેગ શું હોય છે બરાબર એ આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો ચાલો આપણે લઈ લઈએ કે આપણી માટે કોઈ વસ્તુ છે બરાબર, એ વસ્તુ v જેટલા વેગથી શું થાય છે? અરીસાના કેન્દ્રની તરફ ગતિ કરે છે. તો આપણે લખીએ કે કોઈ વસ્તુ બરાબર કોઈ વસ્તુ કયા વેગથી, લખી દઉં કે v વસ્તુ વેગથી, બરાબર, એક વસ્તુ મગજમાં નાખજો, v અહીંયા મેં વેગ લખ્યો છે બરાબર, પાછા એને પ્રતિબિંબ અંતર નો સમજવા મળતા. બરાબર, તો v વસ્તુ વેગથી શું થાય છે? કેન્દ્ર નજીક આવે છે. કેન્દ્ર નજીક પણ કોના કેન્દ્ર નજીક? અરીસાના કેન્દ્ર નજીક. હો પાછું
અરીસાના કેન્દ્રની નજીક આવે છે, બરાબર. તો આ આપણે શોધવું છે પ્રતિબિંબનો વેગ, બરાબર. આમાં વી વેગ જે છે એ કોનો વેગ છે? વી જે છે એ કોનો વેગ છે? વસ્તુનો વેગ છે, વી વસ્તુ, બરાબર. હવે એની ક્યાંય જરૂર આપણે પડવાની છે નહીં, કારણ કે આપણે એને વી વેગ નહીં લખીએ, આપણે ડાયરેક્ટ એને વસ્તુ અંતરનો વેગ ફેરફાર બતાવી દઈશું. ઓકે, ચાલો એ બધું તો ક્લિયર છે. આપણી પાસે સૌથી પહેલાં જે સમીકરણ છે, બરાબર, કે 1/v + 1/u = 1/f. મને વી વસ્તુ વેગ આપેલો છે વસ્તુનો, એટલે શું થઈ ગયું? du/dt થઈ ગયું ને, કે સમયની સાથે વસ્તુ અંતરમાં થતો ફેરફાર, બરાબર. તો એના પરથી આપણે આગળ વધશું. ચાલો, 1/v + 1/u = 1/f. મારે તો શું શોધવું છે? પ્રતિબિંબનો વેગ શોધવો છે. તો અહીં પ્રતિબિંબ કયું? પ્રતિબિંબ અંતર કયું છે? v, બરાબર. તો પહેલાં જ મારે વીનું સૂત્ર તારવું પડશે. તો વીનું સૂત્ર શું મળશે આપણને? તો આપણે લખી શકીએ 1/v = 1/f - 1/u. હવે આપણે જેમ કર્યું એમ કે u સામે જાય, f બંનેને ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને મળશે u - f / uf, અને એને ઉલટું કરીએ તો આપણને મળશે v = uf શું મળશે? u - f, બરાબર. આવું સૂત્ર આપણને મળશે, v = uf/u - f. આ મને મેળવ્યું પ્રતિબિંબનું અંતર. તો પ્રતિબિંબનો વેગ કેટલો હશે? તો પ્રતિબિંબનો વેગ જે છે એ કેટલો હોય છે? કે પ્રતિબિંબના અંતરમાં સમયની સાપેક્ષે થતો જે ફેરફાર છે એ આપણને શું આપે? એ આપણને શું આપશે? પ્રતિબિંબનો વેગ. તો એને આપણે હું સાઈડમાં તમને લખીને બતાવું. બરાબર, કે શું છે? તો કે વી વસ્તુ જે છે, એટલે વેગ કોનો? વસ્તુનો વેગ જે છે એ વસ્તુ વેગ કોને કહેવાય? du/dt ને વસ્તુનો વેગ કહેવાય, એટલે કે સમયની સાપેક્ષે વસ્તુ અંતરમાં થતો ફેરફાર. અને પ્રતિબિંબનો વેગ જે છે એ પ્રતિબિંબનો વેગ કોને કહેવાય? વી પ્રતિબિંબ. તો એ કહેવાય dv/dt ને, એટલે કે પ્રતિબિંબ જે અંતર છે એ પ્રતિબિંબના અંતરમાં થતો ફેરફાર સમય સાથે, બરાબર. તો એ આપણે શું આપશે? પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર. ક્લિયર? હવે આપણે મેળવીએ તો આપણે આ સૂત્ર જે છે v = uf/u - f. આપણે તો આ v જે છે એની માટે આપણે પ્રતિબિંબનો વેગ મેળવવા માટે આપણે શું કરવું પડે? dv/dt કરવું પડે. તો આપણે આ સૂત્ર છે, બરાબર, એનું શું કરીએ? એકવાર સમયની સાપેક્ષે વિકલન કરતા. તો લખાય v નું એકવાર સમય સાપેક્ષે વિકલન કરતા, બરાબર. ચાલો કરીએ. તો આપણી પાસે સૂત્ર જે છે v = uf/u - f, બરાબર. તો હવે આમાં મારે એકવાર વિકલન કરવું હોય તો વિકલનનું સૂત્ર જે ખરેખર છે, બરાબર, એ હું તમને કરીને બતાવું, એ સાઈડમાં લખીને બતાવું. કે ધારો કે તમારી પાસે વિકલન કરવાનું છે તમારે d/dt of a/b, બરાબર. અંશ અને છેદ છે એનું મારે વિકલન કરવાનું છે, a/b નું વિકલન કરવાનું સમય સાપેક્ષે. તો એનું વિકલન કરવાનું સૂત્ર શું આવે? તો સૂત્ર એવું છે કે b જે છેદ હોય ને, છેદ, એ છેદનો છેદમાં વર્ગ કરી દેવાનો, બરાબર. પછી અંશમાં, તો અંશમાં પછી છેદ અચળ રાખવાનો, અને અંશનું વિકલન તો એ છે, તો એનું વિકલન કરવાનું, એટલે કે dA/dt, બરાબર. પછી શું કરવાનું? માઇનસ અંશને અચળ રાખવાનો, એટલે એ અચળ, અને b નું વિકલન, એટલે કે dB/dt. ક્લિયર છે? આ શું છે? આપણું સૂત્ર છે વિકલનનું, કે જ્યારે બે ભાગાકારમાં હોય એનું વિકલન કઈ રીતે કરવું. તો છેદમાં છેદનો વર્ગ, બરાબર, અને અંશમાં શું કરવાનું? છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન, બરાબર. તો આ રીતે આપણે આગળ વધવાનું છે. હવે એમાં કરીએ તો કે dV/dt લઈએ. dV/dt આપણને શું મળશે? તો નીચે લખીએ, પહેલા ઉપર જે છે થોડું ઘણું ભૂસી નાખીએ, બરાબર. સમજી જજો, ત્યાં બ્રેકેટ છે. ઓકે, dV/dt કરીએ તો છેદમાં છેદનો વર્ગ, એટલે અહીંયા મળશે u - f નો વર્ગ, તો છે જ એમનો એમ, બરાબર. હવે શું આવશે? તો કે u - f અચળ, બરાબર. શું આવશે? u - f છે અચળ. થોડું મોટું લખીએ, બરાબર. આ તમને થોડું દેખાવામાં તકલીફ પડી શકે. કામ કરીએ, થોડુંક નીચે લખીએ. dV/dt = શું લખાય? બરાબર. તો કે u - f નો સ્ક્વેર, પહેલા તો છેદમાં છેદનો સ્ક્વેર, અંશમાં શું કરવાનું? તો કે અંશમાં પહેલા તો છેદ જે છે છેદ અચળ, અંશનું વિકલન, એટલે d/dt ઓફ શું લખશું? uf,
હવે એમાં એફ જે જગ્યાએ શું આવશે, આપણી પાસે અંશમાં તો યુએફ છે, તો લખાય શું કે d/dt ઓફ યુએફ માઇનસ યુએફ અચળ એટલે કે અંશ અચળ અને છેદનું વિકલન એટલે શું આવશે d/dt ઓફ યુ માઇનસ એફ. આવું બનશે. ચાલો હવે યુ માઇનસ એફ છે બરાબર, એ તો અચળ છે બરાબર, યુ માઇનસ એફ અચળ અને યુ એફ નું વિકલન કરો તો એફ તો અચળ છે, તો યુ છે એનું શું કરવું પડશે આપણે વિકલન, તો આપણે શું લખી શકીએ કે એફ ઇન્ટુ du/dt માઇનસ યુએફ અચળ છે અને યુ ને એફ નું વિકલન કરવાનું, યુ માઇનસ એફ નું, તો યુ નું વિકલન કરો તો આપણને મળશે du/dt માઇનસ એફ નું વિકલન કરો તો 0, એફ નું વિકલન કરો તો એ તો અચળ છે, એ તો 0 થઈ જાય. આખાના છેદમાં શું આવશે યુ માઇનસ એફ નો સ્ક્વેર. ઓકે ચાલો હવે આગળ જોઈએ, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ એના બરાબર વાત થઈ આપણે dv/dt બરાબર વાત થઈ ને. ચાલો આ સ્ટેપ આપણે જોયું. હવે અહીંયાથી આગળ જોઈએ તો dv/dt બરાબર શું લખા હે, હવે ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે એફ du/dt છે બરાબર, એમાં અંદર એને અંદર ગુણી દઈએ બરાબર, તો આપણને મળશે યુ એફ du/dt માઇનસ એફ સ્ક્વેર du/dt બરાબર. શું કર્યું આપણે આને અંદર ગુણ્યું, આ યુ ને આની ગુણાકાર કરો તો યુ ઇન્ટુ એફ du/dt, એફ ગુણો તો એફ સ્ક્વેર du/dt. અહીંયા શું થાય માઇનસ યુ એફ du/dt, 0 તો છે એનું ગણવાનું હોય નહીં, તો આપણને મળશે માઇનસ યુ એફ du/dt, 0 તો ન ગણવાનો હોય, છેદમાં આપણી પાસે છે યુ માઇનસ એફ નો સ્ક્વેર બરાબર. હવે અહીંયા જુઓ તો યુ એફ du/dt અને માઇનસ યુ એફ du/dt બે કેન્સલ થઈ ગયા, તો વધશે શું આપણી પાસે, તો આપણી પાસે વધશે dv/dt ઇઝ ઇક્વલ ટુ શું મળશે માઇનસ એફ સ્ક્વેર ના છેદમાં યુ માઇનસ એફ નો સ્ક્વેર ઇન્ટુ du/dt બરાબર. હવે યાદ કરો આપણી પાસે સૂત્ર મોટવણીનું મેં તમને હમણાં જ હજી કીધું હતું બરાબર, એમાં સૂત્ર શું હતું કે m બરાબર f/f-u, તો એને આપણે અહીં થોડો ઘણો ચેન્જ કરીએ તો આપણે લખી શકીએ કે dv/dt બરાબર, થોડો ઘણો ચેન્જ કરીએ તો શું બનશે માઇનસ એફ સ્ક્વેર એમ નું એમ બરાબર, છેદમાં નીચે યુ માઇનસ એફ નો વર્ગ છે તો આપણે એફ માઇનસ યુ લખાય, કારણ કે વર્ગ છે એટલે માઇનસ નો કોઈ ફરક પડશે નહીં બરાબર, du/dt લખાય. ઓકે હવે અહીંયા મળશે આપણને dv/dt ઇઝ ઇક્વલ ટુ શું લખાય માઇનસ આ જે છે ઉપર નીચે બે નો વર્ગ છે તો હું એમ લખી નાખું કે એફ ના છેદમાં એફ માઇનસ યુ આખાનો વર્ગ ઇન્ટુ du/dt. હવે એફ માઇનસ એફ અપોન એફ માઇનસ યુ છે એ શું છે તો કે એ છે આપણી મોટવણી, તો લખાય માઇનસ એમ સ્ક્વેર du/dt બરાબર. તો આપણને શું મેળવ્યો dv/dt જે છે એટલે શું છે સમયની સાપેક્ષે પ્રતિબિંબના અંતરમાં થતો ફેરફાર, તો એ તો આપણને શું થઈ ગયો પ્રતિબિંબનો વેગ નો થઈ ગયો, તો આપણે લખી શકીએ કે પ્રતિબિંબનો વેગ ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર એટલે તો કે માઇનસ એમ સ્ક્વેર એમનું એમ, અને du/dt ને શું લખાય તો કે વસ્તુનો વેગ. તો આ રીતે તમે પ્રતિબિંબનો વેગ અને ઇઝ ઇક્વલ પ્રતિબિંબનો વસ્તુ વેગ વચ્ચેનો સંબંધ શું થઈ ગયો, તો પ્રતિબિંબનો વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે માઇનસ એમ સ્ક્વેર વસ્તુનો વેગ, એટલે કે ખાલી વસ્તુનો વેગ છે અને તમે એમ સ્ક્વેર વડે ગુણી દો તો એટલો આપણને પ્રતિબિંબનો વેગ મળશે. ક્લિયર છે? ઓકે, તો આપણે આ રીતે આપણે કરી શકીએ. હવે એના પછી સમય ઘણો થઈ ગયો છે પણ હજી એક સૂત્ર આપણે જોઈ લઈએ છીએ બરાબર, જે છે ન્યૂટનનું સૂત્ર. ચાલો આ યાદ રાખવાનું છે આપણે.
ઓકે, એના પછી નેક્સ્ટ જે થિયરી છે એ છે ન્યૂટનનું સૂત્ર. ન્યૂટને બધા જ ક્ષેત્રમાં કાંઈક ને કાંઈક કામ કરેલું જ છે, બરાબર. એટલે ન્યૂટન તો બાળકો બધી જગ્યાએ આવશે ને આવશે જ, તો કોઈ પ્રકારની ચિંતા ન કરવી. ચાલો આપણે છે આ ન્યૂટનનું સૂત્ર માટે આકૃતિ પહેલા થોડીક દોરી નાખીએ. અને આ જે છે એ એક્સ્ટ્રા જીનિટમાં આવે છે, એટલે એવું ચિંતા ન કરવી કે બોર્ડ માટે થિયરી મારે ગોખવી પડશે કે આવું કંઈક તેવું કંઈક, બરાબર. ચાલો અહીંયા આપણે કહી દઈએ મુખ્ય કેન્દ્ર એફ, બરાબર. અને મુખ્ય કેન્દ્ર એફ અહીંયા છે ને, ધારો કે આપણે કહી દઈએ કે વસ્તુ જે છે એ ક્યાંક અહીંયા મૂકેલી છે, ઓ ફોર ઓબ્જેક્ટ, બરાબર. એટલે કે વસ્તુ અહીંયા મૂકેલી છે અને પ્રતિબિંબ આપણને ક્યાંક અહીંયા મળે છે, અહીંયા આ લખ્યું ત્યાં, બરાબર. આવું કંઈક છે. અને અહીંયા આપણને હવે ખબર છે કે આ જે અંતર છે એવું છે તો કે છે કેન્દ્ર લંબાઈ, બરાબર. વસ્તુ જે છે એ વસ્તુનું આપણે એમ વિચારીએ કે ભાઈ કેન્દ્ર જે છે, મુખ્ય કેન્દ્ર, એક વસ્તુ સમજમાં રાખજો, નવું જે છે અહીંયા આપણે અંતર એક નવું લઈએ છીએ કે આ જે વસ્તુ છે એ વસ્તુનું કેન્દ્ર, મુખ્ય કેન્દ્રથી અંતર ધારો કે છે x1, બરાબર. અને પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર જે છે એ છે ધારો કે x2. આ x1 ને x2 જે છે એ આપણે ક્યાંથી અંતર લીધા? મુખ્ય કેન્દ્રથી લીધા, મગજમાં રાખજો. બાકી હકીકતમાં તો વસ્તુ અંતર કેટલું થાય? u થાય ધ્રુવથી, અને પ્રતિબિંબનું અંતર તમે જુઓ તો કેટલું થાય? v થાય ક્યાંથી? ધ્રુવથી. ક્લિયર? આ તો આપણા મગજમાં છે જ. નવું શું છે ખાલી કે મુખ્ય કેન્દ્રથી બેયના અંતર કેવા કેવા છે? x1 છે અને x2 છે. ઓકે, ચાલો તો હવે આપણે અહીંયા વાત કરીએ કે વસ્તુ અંતર જે છે, બરાબર. તો વસ્તુ અંતર u બરાબર તમે શું લખી શકો? તો u બરાબર કેટલું થાય? f વત્તા x1 લખાય. શું લખાય? x1 વત્તા f લખાય અંતર. પણ કેવું લેવું પડે? માઇનસ લેવું પડે, કારણ કે આપણે ધ્રુવની આ બાજુ માપીએ છીએ, બરાબર. એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશા માપીએ છીએ, વસ્તુ છે એ બાજુ. એટલે પ્રતિબિંબ અંતરની વાત કરીએ તો v બરાબર કેટલું શું લખી શકાય? તો આપણે અહીંયા તમે જુઓ તો આ જે પ્રતિબિંબ અંતર છે એ લખી શકાય x2. શું લખી શકાય? x2 પ્લસ f. શું લખી શકાય? f પ્લસ x2. એટલે આપણે પ્રતિબિંબ અંતર મળશે. એવી રીતે f પ્લસ x1. આ રીતે વસ્તુ અંતર મળે. તો વસ્તુ અંતર લખી દીધું. એવી રીતે આપણે પ્રતિબિંબ અંતર પણ લખી દઈએ. તો લખાય કેટલું? x2 પ્લસ f, બરાબર. માઇનસ x2 પ્લસ f પ્રતિબિંબ અંતર લીખું અને વસ્તુ અંતર બંને આપણે મૂકી દીધા. હવે આ કિંમતો જે છે એ કિંમતોને આપણે મૂકી દઈએ આપણા અરીસાના સૂત્રમાં, બરાબર. ચાલો તો અરીસાનું સૂત્ર લખીએ. આપણી પાસે અરીસાનું સૂત્ર છે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. કિંમતો મૂકી દઈએ, બરાબર. તો કે u આપણે v આપણી પાસે છે શું છે? તો કે -1/x2 પ્લસ f. u તો કે પણ માઇનસ, તો લખાય -1/x1 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ હું f. f એટલે શું છે? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ પણ હકીકતમાં માઇનસ લખવી પડે ને આપણે, કારણ કે એને પણ આપણે ધ્રુવથી કઈ દિશામાં? ડાબી બાજુ માપવી પડે. તો ત્રણેય માઇનસ છે. ત્રણેય માઇનસ હોય તો ત્રણેયના માઇનસ શું કરી દેવાય? ઉડાડી દેવાય. તો આપણે લખીએ કે x2 પ્લસ f પ્લસ 1/x1 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ 1/f. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ, બરાબર. શું કરીએ? ક્રોસ ગુણાકાર કરીએ તો લખાશે x1 પ્લસ f આ બાજુ જશે, વત્તા x2 પ્લસ f આ બાજુ જશે, અને નીચે શું થાય? બેયનો ગુણાકાર, એટલે x2 પ્લસ f x1 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ 1/f. ઓકે, ચાલો હવે શું થાય? સાદુરૂપ આપીએ થોડુંક, તો આપણને મળશે 2f વત્તા x1 પ્લસ x2 ના છેદમાં શું મળશે? તો નીચે આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે x1 x2 વત્તા x2 જે x2 x1 ઇન્ટુ x2 f વત્તા શું આવશે? x1 f વત્તા f નો
વર્ગ, નીચે આપણે 2 કૌંસનો ગુણાકાર કર્યો ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો શું છે એમનું એમ 1/f, બરાબર છે. ચાલો આગળ જઈએ. ચાલો આને અહીંયા મૂકીએ, શું થાય છે આગળ જોઈએ. તો આપણે આ રીતે થઈ ગયું. હવે એફ ને સામે ગુણાકાર કરી દઈએ તો આપણને મળશે 2f² વત્તા x1 આ જે છે બરાબર, આ એફ એની વાત કરીએ અને સામે ગુણાકાર કરી દઈએ તો આપણને મળશે 2f² પ્લસ x1f વત્તા x2f ઇઝ ઇક્વલ ટુ આ જે નીચેનું જે છે છેદમાં એને જવા દઈએ અંશમાં, એનો ગુણાકાર અહીંયા કરીએ ક્રોસ ગુણાકાર 1 ઉપર, તો આપણે મળશે x1 x2 પ્લસ x2f પ્લસ x1f પ્લસ f². ચાલો x1f કેન્સલ, x2f કેન્સલ, આ f² છે એને સામેની સાઈડ જવા દઈએ તો આપણને મળશે 2f² માઇનસ f² ઇઝ ઇક્વલ ટુ x1 x2. 2f² f² કરીએ તો આપણને મળશે ખાલી f² ઇઝ ઇક્વલ ટુ x1 x2. તો આ જે સૂત્ર મેળવ્યું એ સૂત્ર કહેવાય છે ન્યૂટનનું સૂત્ર. તો f² બરાબર શું છે x1 x2, જ્યાં વસ્તુ મગજમાં રાખજો કે જ્યાં x1 અને x2 શું છે તો કે x1 અને x2 એ વસ્તુ અને પ્રતિબિંબના અનુક્રમે મુખ્ય કેન્દ્રથી અંતર છે. બરાબર, x1 ને x2 છે એ મુખ્ય કેન્દ્રથી અંતર છે એટલું ખાસ મગજમાં રાખજો. ચાલો તો અહીંયા સુધી આપણે ટોટલી કમ્પ્લીટ કરી દીધું છે અને ન્યૂટનનું સૂત્ર અને આ જે ઇમ્પોર્ટન્ટ તમને થિયરી કીધી છે બરાબર એ યાદ રાખવાની છે અને એના સૂત્રો જે છે એ ભાગા કરી નાખવાના છે. થિયરી યાદ ન રહી તો વાંધો નથી, પણ આપણે છેલ્લે સૂત્ર જે છે એ આપણે મેન જે કન્સેપ્ટ આપણો છે બરાબર એ આપણા મગજમાં કાયમી રહેવું જોઈએ. ચાલો તો આગળનું જે છે બરાબર એ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચો, લખો. ધન્યવાદ. જય હિન્દ.